ગામે ગામથી લોકો આવે છે, એવું નહીં કે ખાલી ગુજરાતથી જ આવે છે, બહારથી પણ આવે છે, આઉટ ઓફ ગુજરાતથી પણ આવે છે અને અહીંયા ઓનલાઈન રજીસ્ટ્રેશન પહેલાં કરે છે અથવા ઓનલાઈન રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો એના માટેની અહીંયા આપણે કાર્યાલય રાખેલું છે રેસકોર્સ ગ્રાઉન્ડમાં જ્યાં કથા છે ત્યાં કાર્યાલય રાખેલું છે. ત્યાં પહેલાં રજીસ્ટ્રેશન કરાવે છે, તે કાર્ડ આપે છે, એ કાર્ડ લઈને આપણે અહીંયા ઉતારો આપેલો છે જે આવાસના આપને અહીંયા આપેલું છે કથામાં. એ પણ એક બહુ સારું કહેવાય કે આપણી આવાસની યોજના જે છે એ શરૂ થતાં પહેલાં જ એક આ રામકથામાં ઉપયોગ થઈ, તો એ પણ પાવન ભૂમિ થઈ ગઈ છે કે જે રામકથાના કાર્ય માટે અને જે ભાવિ ભક્તો સંતો મહાત્માઓ આવે છે તેને આપણે ઉતારો આપીએ છીએ. તેમાં ત્યાંથી તે લોકો રજીસ્ટ્રેશન કરીને આવે, પછી તે અહીંયા ઉતારો લેવામાં આવે છે અને અહીંયા રૂમ એલોટ કરવામાં આવે છે, જેમાં રૂમમાં પણ બહુ સારી સુવિધાઓ છે. ખૂબ જ સારી રીતના અહીંયા લોકોને રહે છે, જમવાની વ્યવસ્થા છે, 3 ટાઈમ જમવાનું છે, 2 ટાઈમ ચા પાણી નાસ્તાની વ્યવસ્થા છે અને ખૂબ જ સારું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે અંદાજિત 1500 થી 1700 માણસો હોય છે કદાચ, કારણ કે અહીં કોઈ ટાર્ગેટ રહેતો નથી. ગમે ત્યારે ઓચિંતાની પબ્લિક આવી જાય છે. બરાબર 2000-3000 લગી અમે જમાડીએ છીએ. દરરોજની વાનગીમાં એક મિષ્ટાન રાખીએ છીએ અને સાદું ભોજન રાખીએ છીએ કે 50 વર્ષથી ઉપરની ઉંમરના લોકો છે તો એના માટે કઢી ખીચડી, રોટલો, 2 શાક અને એવી રીતની અમે રસોઈ બનાવી છે કે જેથી કરીને એના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને અમે રસોઈ બનાવી છે. અંદાજિત સ્વયંસેવકો મારી 25 જણાની ટીમ છે કે સતત કાર્યરત છે. એવી રામકથાના ઉતારાની વ્યવસ્થા ફેરોઠિયાવાડી સર્કલ નાગરિક બેંકની પાછળ અંબી ટાઉન સુધી કરવામાં આવે છે. અમારે અહીંયા 11 માળની વિંગ છે. રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન તેને અમને પૂરેપૂરો સાથ સહયોગ આપેલ છે. અહીંયા એક માળે 14 રૂમ છે, એવા 11 માળ છે. એક વિંગમાં અમે 750 જણાનો ઉતારો આપીએ છીએ. એક રૂમમાં 6 વ્યક્તિને, કોઈ કપલ હોય તો 2 વ્યક્તિ, એક રૂમમાં 4 વ્યક્તિ. રૂમમાં અમે જે ચાલી ન શકતા હોય અથવા તો બેસી ન શકતા હોય એના માટે બેડ એલોટ કરી છે. અને જે લોકો રનિંગ છે તેમાં કોઈ લેડીઝને એકી સાથે 6 વ્યક્તિને લેડીઝને રહેવું હોય તો એકી સાથે 6 લેડીઝ એલોટ કરી છે. એકી સાથે 6 જેન્ટ્સને રહેવું હોય તો એકી સાથે 6 જેન્ટ્સને એલોટ કરી છે. બાકી કોઈ ગ્રુપમાં આવ્યું હોય તો ગ્રુપમાં એ લોકોને પોતાનો રૂમ જોતો હોય એવી રીતે એલોટ કરી છે. કે કોઈ પણને કથામાં ઉતારા માટે આવવું હોય તો મેલ આઈડી અને એની અમારી એક એપ્લિકેશન છે સર્ચ વૃદ્ધાશ્રમની, એમાં એ લોકો એપ્લિકેશન કરતા હતા, જેમાં અમને 1000થી વધારે જો બુકિંગ મળ્યું તે ઓનલાઈન. તેમજ બીજી પ્રોસેસ એવી હતી કે કથા સ્થળ પર આવે સવારે રેસકોર્સ ગ્રાઉન્ડમાં, ત્યાં અમારે ઉતારાનું કાર્યાલય રાખેલું હતું. એ કાર્યાલયમાં પોતાનો ફોટો આઈડી બનાવે અને અહીંયાથી કાર્ડ એલોટ થતું. એ કાર્ડ એલોટ થઈ અહીંયા ઉતારે આવી જતા અને અમારે અહીંયા બીજી અમારી કમિટી છે ઉતારા સમિતિ, એને રૂમ પરચેસ કરતા. સવારે અહીંથી અમે 7 વાગે બસ ભરી અને ત્યાં 7:30-8 પહોંચે એટલે ટૂંકમાં તે લોકો નાસ્તો ત્યાં ન કરી શકે એના માટે અમે સવારે નાસ્તો આપી છીએ. રોજે રોજનો અલગ નાસ્તો હોય છે. એક દિવસ ગાંઠિયા પૌવા, એક દિવસ ગાંઠિયા ઘી, એક દિવસ ગાંઠિયા ઢોકળા. આ 5 દિવસમાં અમે અલગ અલગ વેરાયટી ચા સાથે આપી છે. અત્યારે પર ડે રોજના 1700 થી 2000 લોકો નાસ્તો કરે છે. કોઈ બહાર જવું હોય બહાર જાય છે.